હેલો દોસ્તો, કેમ છો બધા? આજે એક નવી વાનગી લઈને આવી છું. એનું નામ છે પનીર ચીઝ સ્પ્રિંગ રોલ. તો તેના માટે આપણે તૈયારી કરીએ. સૌપ્રથમ આપણે તેના માટે શીટ બનાવીશું. તો એના માટે મેં અહીંયા એક વાટકી મેદો લીધો છે. હવે હું મેદાની અંદર ચપટી મીઠું નાખીને તેને લોટ બાંધી લઈશ. તમે જોઈ શકો છો, થાળીની અંદર મેં એક વાટકી લોટ લીધો છે. એમાં હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું અને જરૂર મુજબ પાણી લઈશું અને એનાથી આપણે એનો લોટ બાંધી લઈશું. રોટલીનો જે લોટ બાંધીએ છીએ ને આપણે તેવો જ રોટલીનો લોટ બાંધવાનો છે અને પછી એમાંથી આપણે શીટ તૈયાર કરીશું. રોટલીનો લોટ બાંધતા હોઈએ એ જ રીતે જુઓ, આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે અને હવે એને 10 મિનિટ માટે આપણે રહેવા દઈશું અને ત્યાર પછી એમાંથી રોટલીના જેવા નાના નાના લુવા કરશું અને શીટ તૈયાર કરીશું. લોટ સેટ થઈ ગયો ત્યાર પછી એમાંથી આપણે આ રીતે રોટલીના લુવા કરી લીધા છે. હવે પહેલાં આપણે નાની નાની એની રોટલી વણીશું અને ત્યાર પછી આપણે એક રોટલી તેલ લગાવીને એના ઉપર બીજી રોટલી સેટ કરીને ટોટલ 7 રોટલીનું એક મોટું જાડું પડ તૈયાર કરીશું અને ત્યાર પછી આપણે તેને શેકીશું. હલકી ફૂલકી શેક્યા પછી એના પડને આપણે છૂટા પાડી દઈશું અને આ રીતે આપણી શીટ તૈયાર થઈ જશે. અહીંયા આપણી બધી રોટલી વણાઈ ગઈ છે. આપણે પ્લેટમાં લીધી છે. હવે આપણે તેલનું મોણ લગાવશું અને પછી એના ઉપર જરા જરા લોટ સ્પ્રિંકલ કરશું અને પછી એક પર એક રોટલી રીતે આપણે મૂકતા જઈશું અને પછી એની સરસ પાતળી રોટલી તૈયાર કરીશું. મેં એક રોટલી મૂકી છે. હવે એના ઉપર હું થોડું તેલ લગાવીશ અને પછી એને હાથથી ફેલાવી લઈશું આમ આ રીતે અને પછી એના ઉપર લોટ સ્પ્રિંકલ કરી લઈશું. આ રીતે આપણે તેલ એને લગાવી દેવાનું છે. ત્યાર પછી લોટ આ રીતે આપણે ઉપર સ્પ્રેડ કરવાનો છે. આ રીતે કર્યા પછી એના ઉપર આપણે બીજી રોટલી મૂકીશું. આ રીતે બીજી રોટલી સેટ કરીશું. એ રીતે આપણે બધી જ રોટલીને સેટ કરીશું. તમે જોઈ શકો છો, મેં બને એટલો પાતળી શીટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તવાની સાઈઝની જ લગભગ મોટી એક રોટલી તૈયાર થઈ છે. એમાંથી પછી આપણે એને હલકી ફૂલકી શેકીને ત્યાર પછી એને આપણે કટિંગ કરીશું. અહીંયા આપણી રોટલી કાચી પીકી શેકાઈ ગઈ છે. હવે આપણે તેના પડ ખોલી લઈશું અને પછી કટિંગ કરી લઈશું અને આપણી શીટ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો, રોટલીને આપણે શેકી લીધી છે. જુઓ, આપણી બધી શીટ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી પાતળી બની છે. મેં એને છૂટી કરી લીધી છે અને એને સ્ક્વેર ચોરસ શેપમાં કટિંગ કરી લીધી છે. હવે આપણે તેની અંદર ભરવાનો મસાલો તૈયાર કરશું. અહીં મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, 2 ચીઝ ક્યુબ લીધા છે, એક નાનકડો કાંદો, 1 ચમચી કોર્નફ્લાવર લીધું છે. હવે ગ્રેટરથી આપણે ચીઝને ગ્રેટ કરી લઈશું. ત્યાર પછી પનીરને ગ્રેટ કરીશું અને કાંદાને ઝીણો ઝીણો સમારી લઈશું અને ત્યાર પછી એની અંદર આપણે આ 1 ચમચી કોર્નફ્લોર બાઇન્ડિંગ માટે નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીને મસાલો તૈયાર કરી લઈએ. અહીંયા આપણે ચીઝ અને પનીર બંને ગ્રેટ કરી લીધું છે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું
મીઠું આપણે સાચવીને અને જાળવીને નાખવાનું, કેમ કે ચીઝની અંદર પણ થોડું મીઠું હોય છે. અહીંયા એક ઝીણો જે સમારેલો કાંદો લઈ લીધો છે આપણે. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરીશું અને બધાને મિશ્રણને એકઠું કરી લઈશું અને ત્યાર પછી એમાંથી પેન્સિલ બનાવીશું. અહીંયા આપણી પેન્સિલ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શીટની અંદર મૂકીને એને સરસ રીતે સીલ કરીને પછી ડીપ ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે એના રોલ વાળી લીધા છે, પતલા પતલા પેન્સિલ જેવા. અને હવે આપણે જે શીટ તૈયાર કરી છે એની અંદર એક રોલ મૂકીને મેંદાની મેં સ્લરી બનાવી છે, એનાથી ચોંટાડીને તૈયાર કરશું. આપણે પાટલા ઉપર શીટને મૂકી છે અને અહીંયા સ્લરી છે જે મેદાની બનાવેલી છે. એમાં થોડું પાણી નાખીને આપણે અને શીટ ઉપર થોડું ફેલાવીશું એને અને ત્યાર પછી આપણે જે પેન્સિલ બનાવી છે તે એની ઉપર મૂકીને સીલ કરીશું. તમે જોઈ શકો છો અહીં આપણે જે શીટ બનાવી હતી તેને મૂકી છે. હવે આ જે સ્લરી છે તે આપણે તેના ઉપર ફેલાવીશું આ રીતે. જરા બધા ઉપર બધી જ જગ્યા ઉપર લગાવશું, કારણ કે મેદો છે અને શીટ થોડી સુકાઈ પણ જાય, જેથી કરીને આપણે લગાવી, જેથી પેન્સિલ લગાવીશું તો પેન્સિલ વ્યવસ્થિત રીતે લાગી જાય. આ રીતે આપણે રોલને વાળી લીધા છે. તમે જોઈ શકો શીટ જે મેં પાટલા ઉપર ગોઠવી હતી એના ઉપર મેં એક પેન્સિલ મૂકીને મેદાની સ્લરી લગાવીને આ રીતે રોલને વાળી લીધા છે. આ રીતે હું બધા જ રોલ તૈયાર કરી લઈશ. અહીં અમારા બધા જ રોલ વળાઈ ગયા છે. એને 5 મિનિટ સેટ થવા દઈશું અને ત્યાર પછી એને ડીપ ફ્રાય કરીશું. સ્પ્રિંગ રોલ પણ કહી શકો, સિગાર પણ કહી શકો, પેન્સિલ રોલ પણ કહી શકો. એની અંદર તમે વિવિધ જાતના શાકભાજી પણ નાખી શકો, પરંતુ મેં અહીંયા સિમ્પલ ફક્ત એક નાનકડો કાંદો જ નાખ્યો છે. કેપ્સિકમ, ગાજર, વેજીટેબલ પણ બનાવી શકો તમે. અહીં આપણે પનીર અને ચીઝનો પ્રયોગ કર્યો છે. તમે ફક્ત બધા શાકભાજી અને ચીઝ એનો ઉપયોગ કરીને પણ બનાવી શકો. લીલું મરચું પણ નાખી શકો. તમારી પસંદગી તમને કઈ રીતે બનાવવા છે. તો ચાલો હવે આને આપણે ડીપ ફ્રાય કરી લઈએ. તેલની અંદર આપણે ફ્રાય કરવા માટે સ્પ્રિંગ રોલ નાખી દીધા છે. સ્પ્રિંગ રોલને આપણે થોડાક બ્રાઉન કલરના તળીશું, સોનેરી ગોલ્ડન કલરના તળીશું. પછી ચોઈસ તમારી છે, તમને કેવા ખાવા છે, પણ થોડા રેડિશ કલરના કરીએ, બ્રાઉન કલરના કરીએ તો ખાવામાં વધારે સારા લાગે. આ રીતે આપણે સ્પ્રિંગ રોલ બધા તળી લઈશું. અત્યારે આપણે બીજા પેનમાં નાખ્યા છે અને અગાઉ જે નાખ્યા હતા તેને આપણે કાઢી દીધા છે. આ રીતે આપણે એને બ્રાઉન કલરના, થોડા ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે. સ્પ્રિંગ રોલને ઘરે જરૂરથી બનાવો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.